તો આ તરફ ખેડૂતો માટે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર તરફથી કરવામાં આવ્યો છે। ખેડૂતોને જે વીજળી આપવાનો છે એના સમયને લઈ આજે વધુ એક હિતલક્ષી નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો છે। રવિ પાકમાં સિંચાઈ માટે ખેડૂતોને 10 કલાક વીજળી આપવામાં આવશે। રાજ્યના 6 જિલ્લાના 1090 ગામોને સિંચાઈનો લાભ મળી રહેશે। રવિ સિઝનમાં ખેડૂતોને પિયત માટે 10 કલાક વીજ પુરવઠો આપવામાં આવશે। રાજ્યમાં રવિ સિઝનમાં થતા જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઈની પૂરતી સુવિધા પૂરી પાડવા જનપ્રતિનિધિઓ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને જે ભલામણ આવેલી તેમાં ખેડૂતો તરફી મળેલી રજૂઆતોને હકારાત્મક વાચા આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। રવિ સિઝનમાં જીરાનું વાવેતર થયું હોય તેવા વિસ્તારમાં ખેડૂતોને પિયત માટે 20મી નવેમ્બર 2025 થી 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે। રાજ્યના અમદાવાદ, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, મોરબી જિલ્લાના 13 તાલુકામાં જીરાનું વાવેતર મોટાભાગે થતું હોય છે। 1090 ગામોના 49,109 ખેતીવાડી ગ્રાહકોને આનો લાભ મળશે। તો કૃષિ સહાય પેકેજ અને ટેકાના ભાવે ખરીદી પર પણ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ખેડૂતોને ખાસું નુકસાન થયું છે। 16,000 જેટલા ગામડા કે જ્યાં પાક નુકસાનીનો આંકડો સામે આવ્યો। કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતો પ્રભાવિત થયા છે। રાજ્યના 16,000 ગામો કમોસમી વરસાદથી પ્રભાવિત થયા છે। 10,000 કરોડનું પેકેજ તે માટે જાહેર કરવામાં આવ્યું છે તેવું નિવેદન પણ આપવામાં આવ્યું। ગુજરાત સિવાયનો જે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં હમણાં સુધી 10 લાખ ખેડૂતોની અરજી આવી ગઈ છે અને એની પ્રોસિજર ચાલુ છે અને ઉત્તર ગુજરાત વાળામાં 1.25 લાખ ખેડૂતોની અરજી હમણાં સુધી આવી છે। મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યમાં હમણાં સુધી 9.31 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી લીધી છે। ટેકાના ભાવે ગત વર્ષે જે થયેલી નોંધણીઓ એની સામે ચાલુ વર્ષે 2.5 ગણો વધારો થયો છે। ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનો ઉત્પાદનને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદવા માટે રજૂઆત કરી હતી અને તેના જ ભાગરૂપે આપણે લોકોને આ પરવાનગી મળી છે। આ રજૂઆતના પગલે 15,000 કરોડની મગફળીનો જથ્થો ખરીદવા માટે આપેલી મંજૂરીને ધ્યાને લઈ પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે।